અબડાસાના છાડોરા ગામે અજમત 11 છાડોરા અને નલિયા ટીમ વચ્ચે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવની શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ ફાઇનલ મેચમાં છાડોરા અજમત 11 ટીમનો વિજય થયો હતો અને વિજેતા ટીમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ફાઇનલ મેચમાં રમેશભાઈ ગરવા, ગોપાલસિંહ જાડેજા, પીએસઆઈ આરબી ટાપરિયા, જુવાનસિંહ ચૌહાણ, હર્ષદ ગરવા, પ્રવીણસિંહ જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન જીતુભા જાડેજા, જુસબ ઓડિયાણ તથા લાલજી ગરવાએ કર્યું હતું। આ મેચમાં જે પણ ફાળો એકત્ર થયો છે તેને ગાયોના ચારામાં ખર્ચાશે। આજરોજ છાડોરા ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે ત્યારે આ ટુર્નામેન્ટમાં લગભગ 88 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 88 ટીમોમાંથી આજે ફાઇનલમાં સ્થાનિક ટીમ છાડોરા અને નજીકની ટીમ નલિયા પોલીસથી ફાઇનલમાં પહોંચી છે અને ફાઇનલ મુકાબલો ચાલુ છે। આ 88 ટુર્નામેન્ટ ટીમોએ જે ભાગ લીધો એ બધા ટીમોએ પોતાની ખીલદિલી વાપરી અને એક ખેલ ભાવનાની રીતે રમી છે, તો એને બધાને ટીમને પણ અભિનંદન છું। સાથે સાથે જે આયોજનમાં અમને સપોર્ટ કર્યો છે ગ્રામજનો, ગામના જે બધા નજીકના ગામોના મિત્રો બધાએ, તો એનો પણ અમે અહીંયાથી તહે દિલથી આભાર માની છીએ। અબડાસા તાલુકાના છાડોરા ગામમાં સ્થાનિક સ્પોર્ટ્સ ક્લબના ઉપક્રમે છેલ્લા 20 દિવસથી જે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, ખાસ કરીને આ ગામડામાં જે ગૌસેવાના લાભાર્થે ગામના જ તમામ જ્ઞાતિના લોકોએ ભેગા કરી સરસ મજાનું આયોજન કર્યું છે અને ખાસ કરીને આવી ટુર્નામેન્ટ થકી સ્થાનિક લોકોમાં એક ભાઈચારો ફેલાય છે, સાથે સાથે ખેલદીની ભાવના પણ ઊભી થાય છે અને આખો આ ટુર્નામેન્ટનો મોટો ઉદ્દેશ એ છે કે ટોટલી આમાં જે કંઈ ટુર્નામેન્ટની જે કંઈ આવક થશે એ તમામ આવક ગૌસેવાના લાભાર્થે વાપરવામાં આવશે। 26 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં લગભગ અબડાસા, નખત્રાણા, માંડવી આ 4 તાલુકાનો મળી અને 88 ટીમોએ ભાગ લીધો છે અને આજે એનો અંતિમ મુકાબલો એટલે કે ફાઇનલ મેચ છે, જેમાં સ્થાનિક નલિયા પોલીસ વિભાગની એક ટીમ છે અને સાથે સાથે છાડોરાની ટીમનો આ મુકાબલો ચાલી રહ્યો છે। એટલે ખરેખર ગૌસેવા માટે આ સરસ મજાનું આયોજન રમત માટે તો